ધેન્ટણ દોસ્તો સ્પોકન ઇંગ્લિશના ચોથા નંબરના વિડીયોમાં શૂન્યથી શરૂઆતમાં આપણે જઈ રહ્યા છે. રાઈટ આન્સર ચેનલ છે તમારી પાસે. તમારી રાઈટ આન્સર ચેનલને વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં દોસ્તો યસ સર લખીને આપણે હાજરી પૂરી દઈએ અને હા વિડીયોને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે આપણે ગાઈડ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં છે જ. ગાઈડ એપ્લિકેશન ના હોય તો દોસ્તો ડાઉનલોડ કરી લેજો. નવું એટલું બધું આવ્યું છે કે બધું જ ગાઈડ એપ્લિકેશનમાં નવું છે. લગભગ તમારા બધાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન તો છે અને છે ધોરણ 5 થી ધોરણ 3 થી 10 નું સંપૂર્ણ સાહિત્ય એ સિવાય ધોરણ 1 2 નું પણ સાહિત્ય આપેલું છે. એ સિવાય પરીક્ષાનું સાહિત્ય પણ આપેલું છે. એ સિવાય એનએમએમએસ નું સાહિત્ય આપેલું છે. એ સિવાય સેટ નું ઓહો હું થાકી જાઉં બોલતા બોલતા, પણ ગાઈડ એપ્લિકેશન તમને જ્ઞાન આપતા થાકશે નહીં એટલું બધું નોલેજ અંદર પડેલું છે. તો તમારા જોડે આ એપ્લિકેશનનું આ બધું જ અંદર આપેલું છે, તમારી જોડે હોવું જોઈએ. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના વિડીયોમાં. આપણે દોસ્તો ડે 3 માં આપણે જોયું હતું કે હું કોણ છું એ શીખ્યા હતા. આજે આપણે ડે 4 માં શીખીશું કે કોઈ વસ્તુ કોની છે એ આપણે કઈ રીતે કહેવું. જેમ કે આ મારો ફોન છે તો આ મારી બેગ છે, આપણે કઈ રીતે કહેવું. પહેલામાં આપણે શીખ્યા હતા હું કોણ છું. હવે આ મારી વસ્તુ છે આપણે શીખવી હોય તો કઈ રીતે શીખવાની, એના વિશે આપણે વાત કરવાની છે દોસ્તો. તો જુઓ અહીંયા સબ્જેક્ટ છે, શબ્દવાચક સંબંધ છે અને ગુજરાત એનો અર્થ છે. જ્યારે આઈ હોય તેની સાથે માય વપરાય. આઈ ની સાથે શું વપરાય? માય. જેમ કહીએ આઈ હોય તેનું સંબંધવાચક શું થઈ જાય? માય. જેમ કે આઈ એમ તમારું નામ આવે, આઈ એમ રાજુ, બરાબર. તો અને પછી એને કઈ માય તો કહેવું પડે મારું, કે ધીસ ઇઝ માય બેગ, આ મારી બેગ છે. જ્યારે યુ આપણે બોલતા હોઈએ ત્યારે એની સાથે કોઈ સંબંધ બતાવવો હોય તો યોર વપરાય. હી સી ઇટ ની વાત કરીએ, હી માં હીઝ વપરાય, સી માં હર વપરાય અને ઇટ માં ઇટ્સ વપરાય. હી ક્યારે વપરાય? આઈ ક્યારે વપરાય? જ્યારે આપણે પોતાની વાત કરતા હોઈએ, જ્યારે આપણે બીજી વ્યક્તિની સામેની વાત કરતા હોઈએ. જ્યારે આપણે હી ક્યારે વપરાય? જ્યારે આપણે કોઈ પુરુષ કોઈ છોકરાની વાત કરતા હોઈએ, જ્યારે કોઈ છોકરીની અથવા સ્ત્રીની વાત કરતા હોય સી, અને જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણીની વાત કરતા હોઈએ ત્યારે ઇટ્સ વપરાય અને ઇટ વપરાય. આપણે એક કરતા વધારે હોય તો વી વપરાય, એમાં અવર થઈ જાય. અને સામેવાળા વ્યક્તિ એક કરતા વધારે તો તેમાં ધ્યેય થઈ જાય અને તેનું થઈ જાય ધ્વેર. અહીંયાના ગુજરાતી અર્થ પણ આપેલા છે: મારું, તમારું, તેનું, તેણીનું, તેનું, અમારું અને તેઓનું. ચલો ત્યારે આગળ જોઈએ દોસ્તો. આ જો શું કે છે? ધીસ ઇઝ માય હાઉસ, આ ઘર મારું છે. તો મારું છે એટલે મારું એટલે આપણે બોલીએ માય. ધીસ ઇઝ માય હાઉસ. પછી સામેવાળાની વાત કરીએ ત્યારે યોર આવે. વોટ ઇઝ યોર નેમ? જો અહીંયા ભાઈ આને પૂછી રહ્યો છે ડબુડીને કે તારું નામ શું છે, તો વોટ ઇઝ યોર નેમ. જ્યારે મારું નામ પૂછવું તો વોટ ઇઝ માય નેમ. તો આપણું નામ તો આપણને ખબર જ હોય એટલે આપણે એવો પ્રશ્ન ના કરીએ વોટ ઇઝ માય નેમ. પણ આપણે સામેવાળાનું નામ જાણવું એટલે આપણે પૂછીએ કે વોટ ઇઝ યોર નેમ. તો આપણે કહી શકીએ કે આ મારું ઘર છે તો ધીસ ઇઝ માય હાઉસ. આ ગાડી આ ભાઈની છે તો કે ધીસ ઇઝ હીઝ કાર. હવે જો આ છોકરો છે, હી છે, તો હી નું શું થઈ જાય? મેં તમને શીખવાડેલું હીઝ થઈ જાય. તો ધીસ ઇઝ હીઝ કાર. અને ધેટ ઇઝ હર ડોલ, બરાબર. અહીંયા સામે છોકરી છે તો અહીંયા સી છે, સી નું થઈ જાય હર. ધીસ ઇઝ હર ડોલ, તેણીની ડોલ છે, છોકરીની. ચલો આગળ જોઈએ. હવે જ્યારે આપણે કોઈ છોકરાની વસ્તુની વાત કરીએ ત્યારે હીઝ વપરાય અને છોકરીની વસ્તુની વાત કરીએ ત્યારે આપણે વાપરીએ છીએ હર. ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી, ભારત આપણો દેશ છે. ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. જો મારી પેન છે એટલે માય આવી ગયું. તમારો ફોન ક્યાં છે? તો જ્યારે તમારી વાત કરવી હોય તો યોર વપરાય. વેર ઇઝ યોર ફોન? વેર એટલે ક્યાં, ફોન તો ફોન. અમારું ગામ સુંદર છે તો અવર વિલેજ ઇઝ બ્યુટીફુલ, બરાબર. ચલો આગળ જોઈએ. સરસ મજાની ખાલી જગ્યાઓ છે દોસ્તો. ખાલી જગ્યાઓ તમને આવડવી જોઈએ. મેં નીચે જવાબો પણ લખેલા છે, તમારે વિડીયોમાં તમારે જવાબ પણ તમે જાણી શકો છો દોસ્તો. તો જો આઈ હેવ અ પેન, આઈ છે તો અહીં શું આવશે? આંખો બંધ કરીને લખી દેવાનું માય. અહીંયા હી છે તો અહીંયા લખી દેવાનું હીઝ. ધ કેટ પ્રાણી છે, ધ કેટ, તો એ અહીંયા આવશે ઇટ્સ. જો આઈ હેવ અ પેન, આ મારી પેન છે. ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. મારી પાસે પેન છે, આ મારી પેન છે. હી હેઝ અ બોલ, તેની પાસે દડો છે, આ તેનો દડો છે. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ, તો બિલાડી પી રહી છે શું? ઇટ્સ મિલ્ક, તેનું દૂધ. ધીસ ઇઝ આ મારી બેગ છે, બરાબર. ધીસ ઇઝ માય બેગ આવે તો આપણે લખીશું ધીસ ઇઝ માય બેગ. આઈ ટેક ટુ સ્કૂલ, હું એને સ્કૂલમાં લઈ જાઉં છું. રાહુલ હેઝ અ બાઇસિકલ, રાહુલ પાસે બાઇસિકલ છે તો શું આવશે? ધીસ ઇઝ હીઝ બાઇસિકલ, અહીંયા આવશે હીઝ આવશે. ધ ડોગ ઇઝ વોગિંગ, પૂંછડી પટપટાઈ રહ્યો છે. ટેલ કોની? એની પોતાની, તો ઇટ્સ, બરાબર. આઈ લાઈક મને મારું રમકડું ગમે છે તો આઈ લાઈક માય ટોય. લુક એટ ધ એલિફન્ટ, તો હાથીને જુઓ તો આઠમામાં શું આવશે? ઇટ્સ આવશે. ફાધર ઇઝ ડ્રાઇવિંગ, પપ્પા કોની કાર ચલાવી રહ્યા છે? તેમની, તો હી ઇઝ
કાર, બરાબર, કાર ચલાવી રહ્યા છે. ધીસ ઇઝ માય હાઉસ, મારું ઘર છે અને હું તેમાં રહું છું. ચલો દોસ્તો, અહીંયા હોમવર્ક આપણે આપ્યું છે માય અને યોર પર. તમારે એક એક વાક્ય બનાવવાનું છે. એક બનાવવાનું માય ઉપર અને એક બનાવવાનું સામેવાળી વ્યક્તિ એટલે કે યોર. તો દોસ્તો, તમને આ હોમવર્ક આપેલું વિડીયો ગમે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. આ એક નાનકડા વિડીયોમાં આપણે આજે બહુ સરસ વસ્તુ શીખી ગયા કે ભાઈ માય અને યોર, હીઝ, હર અને ઇટ્સ ની વાત કરી. તો સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.